પૂજા ખંડ અને મૂર્તિઓ મૂકવા માટે યોગ્ય દિશા જાણો, કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં મંદિર દિશાનું મહત્વ પણ જાણો. દરેક મકાન માલિકની મનપસંદ જગ્યા હોય છે જ્યાં તેઓ તેમનો મોટા ભાગનો સમય વિતાવે છે. બાળકો માટે તે ટીવી રૂમ હોઈ શકે છે, માતાપિતા માટે તે આરામ કરવા માટે બાલ્કની હોઈ શકે છે, અને ઘરના રસોઈયા માટે તે નિઃસંકોચે રસોડું છે. જો કે મંદિર એ ઘરની એક એવી જગ્યા છે કે જેને દરેક વ્યક્તિ આદર આપે છે, અને તે એક એવી જગ્યા છે જે તમારા ઘરના વાતાવરણને સંપૂર્ણપણે બદલી શકે છે. છેવટે પૂજા કરવાથી તમારા ઘર અથવા પૂજા સ્થળની ઉર્જા અને આધ્યાત્મિક સ્પંદનો પર નોંધપાત્ર અસર પડે છે. તેથી ઘરમાં મંદિરની દિશા વિશે ચોક્કસ નિર્ણાયક પરિબળોને ધ્યાનમાં લેવું અતિશય મહત્વપૂર્ણ છે. જો તમે તેને યોગ્ય વાસ્તુ માર્ગદર્શિકા મુજબ ન બનાવો તો તમારું પૂજા મંદિર અધૂરું છે. આ વિવિધ પરિબળો લાવે છે જેને તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે, જેમ કે તેની સ્થિતિ, તમે જે રંગો પસંદ કરો છો, મૂર્તિઓની ગોઠવણી અને પૂજા એકમનું આ બધા મહત્વપૂર્ણ પરિબળો છે. ઘરમાં યોગ્ય મંદિરની દિશા માટે અહીં કેટલીક ઉત્તમ વાસ્તુ ભલામણો આપી છે. ભલે તમારી પાસે તમારા મોટા ઘરમાં પૂજાનું નિયુક્ત સ્થાન હોય અથવા એપાર્ટમેન્ટમાં નાની જગ્યા હોય, આ ઉપાય અને વિચારો તમને તમારા મંદિરને યોગ્ય દિશામાં ગોઠવવામાં મદદ કરશે. ઘરમાં શ્રેષ્ઠ મંદિર દિશા. પૂજા રૂમ ઘરના ઈશાન ખૂણામાં હોવો જોઈએ, કારણ કે તે પૂજા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઈશાન દિશા અગ્નિ અથવા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે, જે સકારાત્મકતા, શુદ્ધતા અને આધ્યાત્મિક ઉત્થાન લાવવા માટે માનવામાં આવે છે. આ દિશાને ભગવાન ઈશાદેવની દિશા પણ કહેવામાં આવે છે, અને તે જ્ઞાન અને શાણતની દિશા માનવામાં આવે છે. ઈશાન દિશામાં પૂજા રૂમ રાખવાથી ઘરના રહેવાસીઓને સમૃદ્ધિ, સારું આરોગ્ય અને સફળતા મળે છે એવું માનવામાં આવે છે. તે આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે અને ધ્યાન અને પ્રાર્થના માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે એવું પણ માનવામાં આવે છે. જો ઈશાન દિશામાં કોઈ અન્ય વસ્તુનો કબજો હોય તો તમે ઘર માટે મંદિરની દિશા તરીકે ઉત્તર અથવા પૂર્વ પણ પસંદ કરી શકો છો. વાસ્તુ મુજબ ઘરમાં મંદિર દિશાનું મહત્વ. દિશા મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘરમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક સ્પંદનોનો સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તુમાં મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ નિર્ણાયક છે, કારણ કે દરેક દિશા ચોક્કસ ગુણો અને લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે, ઉત્તરને સંપત્તિ અને સફળતાની દિશા માનવામાં આવે છે, જ્યારે દક્ષિણને આરોગ્ય અને આયુષ્યની દિશા માનવામાં આવે છે. મુખ્ય દિશાઓ સાથે મકાન કે રૂમનું યોગ્ય સંરેખણ રહેવાસીઓમાં હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે. તેવી જ રીતે ઘરમાં યોગ્ય મંદિરની દિશા પણ સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પૂજા રૂમમાં ભગવાનનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? મૂર્તિઓ માટે યોગ્ય દિશા જાણવી એ મંદિર મૂકવાની શ્રેષ્ઠ દિશા સમજ્યા પછી આગળનું સ્ટેપ છે. પૂજા રૂમમાં દેવતાએ કઈ દિશામાં મુખ કરવું જોઈએ તે ચોક્કસ ભગવાન અને પૂજાના હેતુને આધારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં ભગવાનને મૂકવા માટે નીચે આપેલા કેટલાક માર્ગદર્શન છે. પ્રાથમિક, ભગવાન ઓરડાના ઈશાન ખૂણામાં હોવા જોઈએ, જેને ઈશાન કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાનનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ, કારણ કે ઉગતો સૂર્ય નવી શરૂઆત અને આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. ભગવાન શિવની મૂર્તિ ઉત્તર દિશામાં હોવી જોઈએ. ભગવાન ગણેશ, દુર્ગા અને ભગવાન કાર્તિકેયની મૂર્તિ પૂર્વ દિશામાં હોવી જોઈએ. ભગવાન હનુમાન અને ભૈરવની મૂર્તિ દક્ષિણ દિશામાં હોવી જોઈએ. શિવલિંગ ઘરના ઉત્તર ભાગમાં હોવું જોઈએ. ઘરે પૂજા રૂમ મંદિર વિશે બહુ જ ઉપયોગી ઉપાય. જ્યારે મંદિરમાં દેવી દેવતાઓને મૂકવાની વાત આવે છે તો જગ્યા સકારાત્મક ઉર્જા અને આશીર્વાદોથી ભરપૂર રહે તે માટે ધ્યાનમાં રાખવાની ઘણી ટિપ્સ છે. અહીં ધ્યાનમાં રાખવા માટે કેટલીક આવશ્યક ટિપ્સ છે. યોગ્ય દિશા પસંદ કરો. વાસ્તુ પ્રમાણે ભગવાનને યોગ્ય દિશામાં મૂકવું સૌથી શુભ માનવામાં આવે છે. તે સુનિશ્ચિત કરશે કે રૂમ સકારાત્મક ઉર્જા અને આશીર્વાદોથી ભરેલો છે. મૂર્તિઓને ઉચ્ચ લેવલ પર મૂકો. દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રોને બાકીના ઓરડા કરતાં ઉચ્ચ લેવલ પર મૂકવામાં આવે છે, કારણ કે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લાલ કપડાનો ઉપયોગ કરો. દેવતાઓને ઢાંકવા માટે લાલ કપડાનો ઉપયોગ કરો, કારણ કે લાલ રંગને પવિત્ર રંગ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. કપડાને સ્વચ્છ અને સારી રીતે જાળવવું પણ જરૂરી છે. જગ્યાને સ્વચ્છ અને સારી રીતે જાળવવી. પૂજા રૂમને હંમેશા સ્વચ્છ અને સારી રીતે જાળવવો જોઈએ, કારણ કે તે દેવતાઓ પ્રત્યે આદરની નિશાની છે. તેમાં નિયમિત સફાઈ, ડસ્ટિંગ અને મૂર્તિઓ અથવા ચિત્રો સારી સ્થિતિમાં છે
તેની સુનિશ્ચિતતાનો સમાવેશ થાય છે. તાજા ફૂલો અને ફળો ઉમેરો. તાજા ફૂલો અને ફળોનો ઉપયોગ મોટે ભાગે હિન્દુ પૂજામાં દેવતાઓને અર્પણ તરીકે કરવામાં આવે છે. આનંદદાયક અને આમંત્રિત વાતાવરણ બનાવવા માટે તમે પૂજા રૂમમાં તાજા ફૂલો અને ફળો ઉમેરી શકો છો. ખાતરી કરો કે રૂમમાં યોગ્ય લાઇટિંગ છે. પૂજા રૂમમાં સારી લાઇટિંગ હોવી જોઈએ, કારણ કે તે પૂજા કે આરતી કરવા માટે જરૂરી માનવામાં આવે છે. રૂમને પ્રકાશિત કરવા માટે તમે દિયા, ઇલેક્ટ્રિક બલ્બ અથવા ટ્યુબલાઇટનો ઉપયોગ કરી શકો છો. ધૂપ લાકડીઓ. ધૂપ લાકડીઓ પૂજા રૂમમાં એક સુખદ સુગંધ પેદા કરી શકે છે અને હવાને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. તમે તમારી પસંદગીના આધારે વિવિધ પ્રકારની અગરબત્તીઓનો ઉપયોગ કરી શકો છો. પૂજા રૂમમાં સંગ્રહ માટેની જોગવાઈ. મંદિર તમારા ઘરના વાતાવરણને વધારે છે અને તેથી તમારા ઘરની પૂજા જગ્યાનું આયોજન કરતી વખતે વાસ્તુ એક મહત્વનો વિચારણા છે. પૂજા વિસ્તાર અને તેની આસપાસ સામાનનો ઢગલો કરવાનું ટાળો. મંદિરની બાજુમાં એક નાની શેલ્ફ બનાવો જ્યાં તમે પૂજાની વસ્તુઓ જેમ કે ધૂપ, પૂજા સામગ્રી, ફૂલો, દીવા અને પવિત્ર ગ્રંથોને રાખી શકો છો. ઘરમાં યોગ્ય મંદિરની દિશા પ્રમાણે ભગવાનની મૂર્તિની ઉપર કંઈ પણ રાખવું જોઈએ નહીં. ઘરમાં મંદિરમાં પ્રાર્થના કરવા માટે યોગ્ય દિશા. વાસ્તુના સિદ્ધાંતો અનુસાર તમે કઈ દિશામાં મુખ રાખો છો તે પણ મહત્વપૂર્ણ છે. ઉત્તર પૂર્વ, જેને ઈશાન ખૂણો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રાર્થના માટે સૌથી શ્રેષ્ઠ દિશા છે. આ દિશા ધનના દેવતા કુબેર સાથે જોડાયેલી છે અને કહેવાય છે કે તે સમૃદ્ધિ અને સફળતા લાવે છે. તે દેવતાઓનું સ્થાન અને તમામ આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. પૂજા માટે અન્ય અનુકૂળ દિશા એ પૂર્વ છે, જે ઉગતા સૂર્ય અને જ્ઞાનના દેવતા ભગવાન ગણેશ સાથે સંકળાયેલી છે. આ દિશા સકારાત્મક ઉર્જા, વિચારોની સ્પષ્ટતા અને સૌભાગ્ય લાવે છે. પૂજા માટે દક્ષિણ-પશ્ચિમ દિશાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તે મૃત્યુના દેવતા ભગવાન યમ સાથે સંકળાયેલી છે. આ દિશામાં પૂજા કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા અને અવરોધો આવે છે. ઉત્તર દિશામાં પૂજા કરવાની પણ ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તે જળના દેવતા વરુણ સાથે સંકળાયેલી છે. આ દિશામાં પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ આવે છે